નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા વિદ્યા સહાયકો બાબતે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ખુદ શિક્ષણ મંત્રી દ્વારા એમના જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે એના ઉપર ટ્વીટ કરીને આ બાબતે મહત્વની માહિતી આપી છે। શિક્ષણ મંત્રી દ્વારા વિદ્યા સહાયકો, આ ઉપરાંત અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિર અને અન્ય શાળાની અંદર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે એક મહત્વનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વીટ કરીને માહિતી આપી છે। શું માહિતી આપી છે, શું મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એ જોઈએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટાટને લગતા તમામ વિડીયો, તમામ અપડેટ, ભરતીને લગતી અપડેટ, આ ઉપરાંત એક્ઝામને લગતા ગાઈડન્સના વિડીયો મૂકતા હોય છે। તો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। તો આપણે એક દિવસ પહેલાં જ એક વિડીયો બનાવ્યો હતો કે સરકારે ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા માટે મંજૂરી આપી દીધી છે, સાથે સાથે મુખ્ય શિક્ષકોની ભરતી કરવા માટે પણ મંજૂરી આપી દીધી છે। ટોટલ સરકાર અંદાજે 1400 જેટલી જગ્યાઓ ઉપર પ્રાથમિક શિક્ષકો અનુદાનિત શાળામાં અને મુખ્ય શિક્ષકો 423 ઉપર ડાયરેક્ટ ભરતી કરવાની છે। તો મિત્રો, તમને પણ ખ્યાલ છે કે સરકારે અત્યારે જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક, જેની અંદર ગ્રાન્ટેડમાં સરકારે 2021માં છેલ્લે પરિપત્ર કર્યો હતો ફાજલના રક્ષણ બાબતે। મિત્રો, ઓફિશિયલ પરિપત્ર છે, તમે જોઈ શકો છો 8/9/2021નું। કદાચ તમને આછું દેખાતું હોય, અહીંયા પણ થોડુંક ક્લિયરિટીને કારણે આછું દેખાય, તમે જો એ આખો પરિપત્ર 2021નો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો પરિપત્ર આખો વાંચવા માગતા હોય તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર એ પરિપત્ર મૂકી દીધો છે। ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે એસકે સ્ટડી ટોકના ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો। તમે આખો જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ફાજલ રક્ષણ માટે સરકારે 2021માં જે સુધારા કર્યા હતા, જે ફાજલનું રક્ષણ માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં આપ્યું હતું, એ પરિપત્ર આખો તમે વાંચી શકો છો। પણ સરકારે ઓફિશિયલ પ્રાથમિક માટે કોઈ પણ ફાજલ રક્ષણ માટે કોઈ પણ પરિપત્ર નહોતો કર્યો, તો એ બાબતે મહત્વની જાહેરાત આજે તમે ફોટો જોઈ શકો છો, કુબેરભાઈ ઢિંડોર દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે અને એનો ઠરાવ પણ હવે થઈ ગયો છે એવું કહે છે। તમે અહીં જોઈ શકો છો, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં આવેલ અનુદાનિત પ્રાથમિક શાળાઓ, અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાજલનું રક્ષણ આપવામાં આવ્યું, જેનો ઠરાવ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે। તો મિત્રો, હવેથી અત્યારે જે ભરતી આવવાની છે, ઘણા એક ડાઉટ હશે કે 1400ની જે ભરતી આવવાની છે એમાં ફાજલનું રક્ષણ નહીં મળે તો પહેલાં જે બધી ઇસ્યુ ઊભો થશે। પણ મિત્રો, હવે તમે જે જાહેરાત થઈ છે એ બાબતે હવે સમજી શકો છો કે એ પણ એક રીતે હવે સેફ જ નોકરી કહી શકાય। પ્રાથમિકમાં જે બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જે ભરતી હવે થશે, ફાજલને રક્ષણ ત્યાં પણ હવે મળી ગયું છે, તો એક રીતે સારી જાહેરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય આ લેવામાં આવ્યો છે। અને ઓફિશિયલ પરિપત્ર આવશે એટલે આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશું, તો ખાસ ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ જજો અને અવનવી અપડેટ માટે આપણી ચેનલ એસકેને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।